આજે આપણે ગોંડલને એક્સપ્લોર કરીએ કે ગોંડલમાં ભુવનેશ્વરી મંદિર સિવાય પણ બીજું શું છે। આ છે ડ્રીમ ક્રિએશન આર્ટ ગેલેરી, ડોક્ટર રવિ દર્શન વ્યાસજીનું પ્રાઇવેટ મ્યુઝિયમ, જ્યાં કલાના વિવિધ સ્વરૂપો દ્વારા વિચાર, ભાવના અને સર્જનાત્મકતા જીવંત બને છે। અહીં કલા માત્ર દેખાય એટલું જ નહીં, કલા અનુભવાય છે, તેની એક ઝલક જોઈએ। આપણે ડોક્ટર રવિ દર્શન વ્યાસજીને પૂછીએ કે અહીં તેમની પોતાની આર્ટ ગેલેરીમાં ઘણા બધા વિઝિટર્સ એઝ એ સ્ટુડન્ટ, એઝ એ ટીચર, એઝ એ એક્સપ્લોરર આવી ગયેલા છે, પણ એવી કંઈ પેઇન્ટિંગ્સની ખાસિયત જે કંઈ અમારા ટચમાં આવેલ નથી એ અમને કહેશો। મેં અગાઉ પણ કીધેલું છે કે આ પેઇન્ટિંગ્સ જર્ની ઓફ લાઈફ ઓન કેનવાસ એવું મેં શીર્ષક આપ્યું છે મારી આર્ટ ગેલેરીને। એટલે મારા જીવનની સાથે વણાયેલી જે કાંઈ બાબતો છે, જે સ્ટોરીઝ છે, એને પણ આ ચિત્રોની અંદર આવરી લેવામાં આવ્યો છે। જસ્ટ એઝ એ એક્ઝામ્પલ આપું છું કે આ સુંદર મજાની મારા ગ્રાન્ડમધરની સાડી છે જે હવે જર્જરિત થવા જઈ રહી। આ સુંદર મજાની સાડી જે જોઈ રહ્યા છો એ સાચી જરીની સિલ્વર વણાટ છે અને એ જમાનામાં સુંદર મજાનું કારીગરી થતી આ બહુ જ યુનિક ડિઝાઇન હવે તો આવું જોવા પણ નથી મળતું। ઓવર ધ ટાઈમ પીરિયડ આ ડિટોરિએટ થઈ જશે। આ સુંદર મજાની સાડી એ જમાનામાં કઈ રીતે પહેરતા, એ જીમ્મીની નીચે જે જીમ્મી પહેરતા અને ઉપર આ સુંદર મજાનું જે બ્લાઉઝ છે એમાં અમે મારા ગ્રાન્ડમધરનો જ જ્વેલરી ને એ બધું એડ કર્યું છે। જે રીતે એ લોકો પહેરતા એ રીતે આમાં બતાવવાની કોશિશ કરી છે અને આ જ બ્લાઉઝ પીસ આમાં આપણે ફ્રેમની અંદર ફ્રેમ કરેલું છે। તો સુંદર આ યુનિક ક્રિએશન છે અને સાથે એક વિશેષતા એ છે, જો મારું નામ પણ એમાં મેં પેઇન્ટ કર્યું છે અને ધાંગધ્રાનો આ સીન અને એ આપણે મેઘદૂતમ કાવ્ય એની ઉપર આ પિક્ચરાઇઝેશન કરવામાં આવ્યું છે। તો આ એક આવા અનેક ચિત્રો મેં બનાવ્યા છે જે યુનિક સ્ટોરી ધરાવે છે।